દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પરંપરાગત ભરાયો ચાડિયાનો મેળો. મેળાનો પ્રારંભ કરાવતા સ્થાનિક ધારાસભ્ય. વર્ષોથી પરંપરાગત મુજબ ભરાતો ચાડિયાનો મેળો. મેળામાં માનવ મહેરાણ ઉમટી હોય તેમ ચાડિયાના મેળામાં ઇનામની પોટલી ઉતારવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો. ઇનામની પોટલી ઉતારવા જતા યુવાનો ઉપર મહિલાઓ દ્વારા સૂટીઓનો થતો વરસાદ. હજારો રૂપિયાના ઇનામની પોટલી ઉતારતા યુવાનો જોવા મળ્યા. ચાડિયાના મેળામાં મનોરંજનના અવનવા સાધનોમાં મોજ માણતા લોકો. મેળામાં દેશી પીપુડાઓની બોલબાલા રહી હોય તેમ. આશા ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટ જાબીર શુક્લા, દેવગઢ બારિયા. આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે 12 મહિને હોળી ધૂળેટી પછીનો ચાડિયાનો મેળો હતો. એમાં સવારથી એનો શુભારંભ કર્યો હતો અને એ ગામની બહેનો પણ ચાડિયા તરીકે ઉપર ચડે છે ઇનામ લેવા માટે. એનો પણ સ્વાગત બહેનો કરતી હોય છે. યુવાનો છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યાની અંદર વાજિંદ્રના ઢોલ સાથે આવીને 12 મહિનાનો ઉત્સવ આ લોકો નાચતા કરતા જઈને કરે છે. એના માટેનો આજે ધાનપુર ખાતેનો મેળો હતો. થેન્ક યુ.